સમયનું મહત્ત્વ. કલ્પના કરો કે દરરોજ સવારે તમને કોઈ વ્યક્તિ 86,400 રૂપિયા તમને આપે, પણ સાથે એક શરત હોય કે જો તમે એ પૈસા એ દિવસે ઉપયોગ ન કરો તો તે પૈસા સાંજે હંમેશા માટે ગાયબ થઈ જાય. તમે શું કરશો? ખરેખર તમે દરેક રૂપિયા સાચી રીતે ઉપયોગ કરશો. મિત્રો, એ જ રીતે ભગવાને પણ આપણને દરરોજ 86,400 સેકન્ડ્સ આપી છે. અને જો આપણે તેનો ઉપયોગ ન કરીએ તો સમય હંમેશા માટે ખોવાઈ જાય છે. ચાલો આપણે એક સુંદર વાર્તા દ્વારા સમજીએ. એક વિદ્યાર્થી હતો. તે દરરોજ કહેતો, હું કાલથી અભ્યાસ કરીશ. પણ એ કાલ ક્યારેય આવે જ નહીં. સમય પસાર થતો ગયો અને પરીક્ષા નજીક આવી ગઈ. જ્યારે પરીક્ષા આવી ત્યારે તેને સમજાયું કે તેનો ઘણો કિંમતી સમય બગડી ગયો છે. મિત્રો, દુનિયાના બધા મહાન લોકો સમયની કિંમત સારી રીતે સમજે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા હતા કે સમય સૌથી કિંમતી સંપત્તિ છે. જો આપણે સમયનો સારી રીતે ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ સપનું સાકાર કરી શકીએ. એટલે મિત્રો, સમયને ક્યારેય હળવાશથી ન લો. આજનો 1 કલાક આવતીકાલનું ભવિષ્ય બનાવી શકે છે. ચાલો આજે આપણે સંકલ્પ કરીએ, સમયનો સારો ઉપયોગ કરીશું, દરરોજ કંઈક નવું શીખીશું અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરીશું. કારણ કે સમય ગુમાવ્યો એટલે જીવનનો એક ભાગ ગુમાવ્યો. જો આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો, સમય અમૂલ્ય છે.